સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા, સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવા મૂળભૂત સુવિધાઓ ન મળતા કંટાળીને 500 થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો. ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો આગામી 7 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ માટે 2 ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાટલા આપવાનો નિયમ હોવા છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવી નથી. ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો સીધીખબર.com.